શું તમે ઈચ્છો છો કે તમારી કિડની લાંબા સમય સુધી સ્વસ્થ અને મજબૂત રહે? તો હું ડૉક્ટર અક્ષય ઝાલાવાડિયા, નેફ્રોલોજિસ્ટ, આજે તમને તમારી કિડની સ્વસ્થ રાખવા માટે અમુક ટિપ્સ આપવા આવ્યો છું. સૌથી પહેલી ટીપ છે કે હાઇડ્રેશન રાખવું, ડિહાઇડ્રેશન અવોઇડ કરવું. કિડનીનો મોટો દુશ્મન છે ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશનથી દૂર રાખવા માટે શું કરવાનું? 8 થી 10 ગ્લાસ અથવા 2 થી 3 લીટર પાણી. ધ્યાન એ રાખવાનું કે પેશાબ સફેદથી આછો પીળો, વધારે ઘાટો પીળો ન થાય. ઘાટો પીળો પેશાબ થાય તો ઉનવા એટલે કે પેશાબમાં રસી થવાની અને પથરી થવાની સંભાવના વધી જાય. પ્લસ કિડનીમાં ડિહાઇડ્રેશનથી ડેમેજ થાય અલગ. બીજી વસ્તુ છે ધ્યાન રાખવાની કે બીપી, શુગર એ છે કિડનીના સૌથી મોટા દુશ્મન. જો 10 કિડની પેશન્ટ્સ હોય તો એમાં 7 પેશન્ટ્સ બીપી કે ડાયાબિટીસને કારણે થયા છે. તો જો બીપી, શુગર હોય તો એને કંટ્રોલ કરવા, જો ન હોય તો એકવાર ચેક કરાવી લેવું. ત્રીજો મોટો દુશ્મન છે, બધાને ખબર જ છે, વ્યસન. વ્યસન એટલે કે તંબાકુ કે તંબાકુની કોઈ બી પ્રોડક્ટ એ અવોઇડ કરવી જોઈએ. ચોથો દુશ્મન છે નમક. વધારે પડતો નમકવાળો ખોરાક જેમ કે અથાણું, પાપડ, બ્રેડ, આ બધી વસ્તુ અવોઇડ કરવી જોઈએ. ઉપરથી નમક નાખવાનું અવોઇડ કરવું જોઈએ. એનાથી બીપી વધશે તો ઇનડાયરેક્ટલી કિડનીને ડેમેજ થશે. પ્લસ વધારે નમકથી પથરીના ચાન્સ બી વધે છે. ચોથી વાત છે પેઇન કિલર્સ. પેઇન કિલર્સ થોડા ટાઈમ માટે લેવામાં નુકસાન નથી, પણ પગના દુખાવા કે એના માટે લાંબા ટાઈમ સુધી જો પેઇન કિલર લેવામાં આવે તો લાંબા ગાળે કિડનીમાં નુકસાન થવાની શક્યતા રહે છે. અને છેલ્લી વાત મારે એ કરવી છે કે જો 40 વર્ષ કે તેથી વધારે ઉંમર હોય, ઘરમાં કોઈ કિડની પેશન્ટ્સ હોય એટલે કે ફેમિલી હિસ્ટ્રી ઓફ કિડની ડિસીઝ હોય કે પછી મેદસ્વીતા હોય એટલે કે BMI 25 કરતાં વધારે હોય તો ખાસ વર્ષમાં એકવાર કિડનીનો રિપોર્ટ, જેને સીરમ ક્રિએટિનિન કહેવાય, એ કરાવી લેવો જોઈએ. એટલે તમારી કિડનીની સંભાળની જવાબદારી તમારે પોતે લેવાની છે થોડી, અને બાકીની જવાબદારી અમારી. થેન્ક યુ.